જય દ્વારકાધીશ મિત્રો. ધગધગતી આગની ભયાનક જવાળાઓએ અને આકાશને કાળું કરી દેતો ધુમાડો. મોહન વિલા નામનો એ આલિશાન બંગલો આજે કોઈ સૂકા લાકડાની જેમ ભળભળ બળતો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડવાળા પણ અંદર જતા ડરતા હતા. બંગલાની બહાર મોહન જમીન પર પટકાઈને બંગલાની જેમ બૂમો પાડી રહ્યો હતો. મારો 5 વર્ષનો દીકરો કિશન અંદર ફસાયો છે. ભગવાન ખાતર કોઈ એને બચાવો. ત્યાં જ કાળા ધુમાડાને ચીરીને એક ઘરડી કામવાળી બાઈ બહાર નીકળી. એના આખા શરીરમાં આગ લાગેલી હતી. કપડાં સળગી રહ્યા હતા, પણ એણે કિશનને એક ભીની શાલમાં એવી રીતે છાતીએ વળગાડ્યો હતો કે બાળકને આગની એક નાનકડી આંચ પણ નહોતી આવી. 2 ડગલા માંડ ચાલીને એ કામવાળી જમીન પર ઢળી પડી. મોહન રાતોરાત દોડીને ત્યાં પહોંચ્યો. જમીન પર પડતા જ એ બાઈના ચહેરા પર તે કાળા ચશ્મા અને સાડીનો ધુમાડ હટી ગયો. એ બળેલો અને કરચલીવાળો ચહેરો જોઈને મોહનના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ કોઈ કામવાળી ગંગા નહોતી, આ તો એની પોતાની સગી માં જીવીબા હતી. એ જ માં જેને મોહન 2 વર્ષ પહેલાં એક વૃદ્ધાશ્રમમાં નોંધારી મૂકી આવ્યો હતો. પણ સવાલ એ છે કે આ વૃદ્ધાશ્રમ આંસુ સારતી જીવીબા પોતાના જ દીકરાના ઘરમાં અચાનક કામવાળી બનીને કેમ આવી અને આ ભયંકર આગ કેવી રીતે લાગી? આખી ઘટનાની શરૂઆત થઈ બરાબર 2 વર્ષ પહેલાં. જીવીબાએ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટા સાહેબ બનાવ્યો હતો. પણ પૈસાના નશામાં મોહને પોતાની સગી જનતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી. બા, હું 30 દિવસ પછી તમને લેવા આવીશ. આ જૂઠા વાયદા પર જીવીબા રોજ આશ્રય ભીની ભીત પર પેન્સિલની એક લીટો દોરતા જોતામાં દિવાલો પર 730 લીટા થઈ ગયા. પણ દીકરો ના ફરક્યો. રોજ દરવાજે મોટરનો અવાજ સાંભળીને દોડી જતી. જીવીબાની આંખોમાં આશાના નીર સુકાઈ ગયા હતા. એક સવારે આશ્રમના ટેબલ પર પડેલા છાપા પર એમની નજર ગઈ. એક નાનકડી જાહેરાત હતી. 5 વર્ષના દીકરાને સાચવવા માટે એક ભરોસાપાત્ર કામવાળીની તાત્કાલિક જરૂર છે. પગાર 10,000 નીચે છુપાયેલું સરનામું વાંચીને જીવીબાના હાથમાંથી છાપું જમીન પર પડી ગયું. શ્વાસ એક પળ માટે થંભી ગયો. આ તો એમના જ ઘરનું સરનામું હતું, જે ઘરનો પાયો એમણે અને એમના ગુજરી ગયેલા પતિએ આખી જિંદગીની પરસેવાની કમાણીથી નાખ્યો હતો. એનો સીધો અર્થ એ હતો કે ઘરના નાનકડા કિશનને વહાલ કરવાવાળું કોઈ ન હતું. હૈયામાં મમતાનું વાવાઝોડું ઉમટી પડ્યું. મારો કિશન કોઈ અજાણી પારકીબાઈના હાથમાં મોટો થશે. ના, હું જીવતી છું ત્યાં સુધી એવું ક્યારેય નહીં થવા દઉં. તરત જ જીવીબાઈએ એક મોટો અને હિંમતભર્યો નિર્ણય લીધો. પણ પોતાના દીકરાના ઘરમાં જવું હોય તો ઓળખ છુપાવવી બહુ જ જરૂરી હતી. તેમણે આશ્રમના ઝાંખા આરીસા સામે ઊભા રહીને પોતાનો વેશ બદલ્યો. દીકરાના આપેલા દુઃખે શરીર તો પહેલેથી જ સાવ લેવડાવી દીધું હતું. આંખો ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી. એમણે આંખે કાળા ચશ્મા ચડાવ્યા, હાથમાંથી સોનાની છેલ્લી બંગડી કાઢીને થેલીમાં મૂકી અને સાવ ઉડી ગયેલા રંગવાળી જૂની સાડી પહેરી લીધી. પોતાની કમર અને ખંભા થોડા વાળી દીધા. અરીસાઈએ પણ જાણે એમને ઓળખવાની ના પાડી દીધી. હવે એ માતૃત્વથી છલકાતા જીવીબા નહોતા રહ્યા, પણ દુનિયાના ધક્કા ખાધેલી એક લાચાર કામવાળી ગંગા બની ગયા હતા. જ્યારે ગંગા બનીને તેમણે પોતાના જ આલિશાન બંગલાના ગેટ પર પગ મૂક્યો, ત્યારે ગોકુળ નિવાસની જગ્યાએ અંગ્રેજીમાં લખ્યું મોહન વિલાનું નવું પાટિયું જોઈને એમનું કાળજું ચીરાઈ ગયું. અંદર જતાં જ એમની વહુ ભાવનાએ એમને નમ્રતાથી
ઉપરની નીચે સૂંધી જોયા અને કડકાઈથી હુકમ કર્યો, એ ગંગા, અહીંયા કામ કરવા આવી છો તો મર્યાદા ન ભૂલતી. તારે ખાલી કિશનને સાચવવાનો છે. જો વધારે લાડ લડાવ્યા છે કે મારા કામની વચ્ચે આવી છે તો ધક્કા મારીને કાઢી મૂકીશ. જીવીબા બધું જ અપમાન ગુલ્લો બનીને પી ગયા અને ઉપરના ઓરડામાં ગયા. એમનો પૌત્ર કિશન એક ખૂણામાં બેસીને મોબાઈલની સ્ક્રીનમાં આંખો ખોટીને બેઠો હતો. સફરજન જેવા લાલ ઘૂમ રહેલા એના ગાલ સાવ ફીકા અને કરમાયેલા લાગતા હતા. જીવીબાએ વહાલથી એના માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું, બેટા, તારા માટે ગોળવાળું પરોઠું બનાવું? આ સાંભળીને કિશનને તરત મોબાઈલ મૂકી દીધો. એને આ કામવાળીના અવાજ અને સ્પર્શમાં એક અજીબ હૂંફ લાગી. ધીમે ધીમે કિશન જીવીબાની એટલી નજીક આવી ગયો કે એને આખો દિવસ બીજી કોઈ વસ્તુની જરૂર જ ન પડે. એક રાત્રે ભાવના પોતાની બહેનપણીઓ સાથે રાત્રે બહાર જમણવારમાં જવા તૈયાર થતી હતી. જીવીબાએ છુપાઈને જોયું તો ભાવના કિશનના દૂધના ગ્લાસમાં શરદીની દવા ભેળવી રહી હતી, જેથી છોકરો કલાકો સુધી નિરાતે ઊંઘતો રહે અને એને પાર્ટીમાં કોઈ કંડગો ન થાય. આ જોઈને જીવીબાનો જીવ સળગી ઉઠ્યો. આ દવા નહોતી, પોતાના સંતાનને આપતું ધીમું ઝેર હતું. હજી તો આ આઘાતમાંથી જીવીબા માંડ બહાર આવ્યા હતા. ત્યાં રાતના ઘોર અંધારામાં નીચે મોહનના રૂમમાંથી આવતા ધીમા અવાજે એમના પગ જકડી લીધા. દરવાજો સહેજ ખુલ્લો હતો અને અંદર મોહન ફોન પર કોઈ વકીલ સાથે વાત કરી રહ્યો હતો. વકીલ સાહેબ, ગમે તેમ કરીને મારી બાનો મરણનો દાખલો જલ્દી કઢાવી આપો. મારે આ મકાન વેચવું છે અને પરદેશ જવું છે. બા તો આમ પણ વૃદ્ધાશ્રમમાં પડી છે. હું કાલે જ એના ફોટા પર હાર ચડાવી દઈશ. પોતાના સગા દીકરાના મોઢે જીવતે જીવ પોતાનું મરણ સાંભળીને જીવીબા ધ્રુજી ઉઠ્યા અને એમના હાથમાંથી પાણીનો લોટો છટકી ગયો. ધડામ લોટો પડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. મોહનની વાત અચાનક અટકી ગઈ. એણે દરવાજા તરફ જોયું અને બહાર આવવા માટે ઝડપથી ડગલા માંડ્યા. અંધારામાં થરથર ધ્રુજતી ગંગા એટલે કે જીવીબા નીચે બેસીને લોટો ઉઠાવી રહી હતી. એ ડોસી રાતના 12 વાગ્યે શું વાસણ પછાડે છે? ચૂપચાપ જઈને સૂઈ જા. મોહનને ગુસ્સામાં ત્રાળ પાડી અને દરવાજો ધડાકાભેર બંધ કરી દીધો. જીવીબા માંડ પોતાના રૂમમાં પહોંચ્યા. એમની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા. જે દીકરાને આંગળી પકડીને ચલાવતા શીખાવ્યું એ જ દીકરો આજે એમની નનામી કાઢવાની તૈયારી કરી રહ્યો હતો. જીવીબાએ એક મક્કમ નિર્ણય લીધો. જે દીકરાએ મને પોતાના મનમાં જ મારી નાખી છે, એના ઘરમાં ગંગા બનીને રહેવાનો હવે કોઈ અર્થ નથી. એમણે નક્કી કર્યું કે કાલે સવારે કોઈને કીધા વગર એ ચૂપચાપ એ જ વૃદ્ધાશ્રમમાં પાછા ચાલ્યા જશે. બીજા દિવસે બપોરે ભાવના પોતાની બહેનપણીઓ સાથે પાર્ટીમાં જવા નીકળી ગઈ હતી અને મોહન ઓફિસે હતો. જતા પહેલાં ભાવના હંમેશાની જેમ કિશનને ઊંઘની એ શરદીવાળી દવા પાઈ ગઈ હતી, જેથી કિશન ઘસઘસાટ સૂતો રહે. જીવીબાએ પોતાનો થેલો તૈયાર કર્યો, પણ જતા પહેલાં અંદરની તરફની મમતાએ એમને એક કાગળ અને પેન લેવા મજબૂર કરી દીધા. એમણે ધ્રુજતા હાથે મોહનના નામે એક ચિઠ્ઠી લખી અને એના ટેબલ પર મૂકી દીધી. હજી તો જીવીબા ઘરના ઉંબરે પહોંચ્યા જ હતા. ત્યાં અચાનક ભડભડાટ ઉપરના માળેથી કંઈક સળગવાની વાસ આવી. વીજળીના બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાની ભયંકર આગ ફાટી નીકળી હતી. રેશમી પડદાઓએ આગ પકડી લીધી હતી અને જોતજોતામાં જ્વાળાઓએ આખા માળને બાનમાં લઈ લીધો. જીવીબાઈનો પહેલો વિચાર બહાર ભાગવાનો હતો, પણ અચાનક એમના કાળજામાં ફાટ પડી.
મારો કિશન એ તો ઉપરના ઓરડામાં છે અને એને ઊંઘની દવા પાયેલી જ છે. જીવીબા બહાર ભાગવાને બદલે પાછા ઘરમાં દોડ્યા. એમણે રસોડામાંથી એક ડોલ પાણી પોતાના શરીર પર છાંટ્યું, એક મોટી છાલ પલાળી અને ધગધગતી આગની વચ્ચે ઉપરના માળે પહોંચ્યા. ઓરડો ધુમાડાથી ભરાઈ ગયો હતો. પથારીમાં કિશન સાવ બેભાન પડ્યો હતો. ઉઠ બેટા કિશન, ભાગવાનું છે, જીવીબાએ બૂમો પાડી, પણ દવાના ઘેનમાં કિશન આંખો ન ખોલી શક્યો. એક પણ સેકન્ડ બગાડ્યા વિના જીવીબાએ કિશનને પેલી ભીની છાલમાં વીંટળ્યો અને પોતાની છાતી સાથે પથ્થરની જેમ જકડી લીધો. જ્યારે એ દાદરો ઉતરી રહ્યા હતા ત્યારે ધડાકા સાથે એક સળગતો લાકડાનો મોબ છતમાંથી સીધો એમના વાસા પર પડ્યો. એક દર્દનાક ચીસ એમના ગળામાં જ ઘૂંટાઈ ગઈ. એમની સાડી સળગવા લાગી હતી, ચામડી શેકાઈ રહી હતી, પણ એમની પકડ કિશન પરથી સહેજ પણ ઢીલી ન પડી. બળતા શરીરે એ જેમ તેમ કરીને ઘરની બહાર નીકળ્યા અને જમીન પર ઢળી પડ્યા. ત્યાં સુધીમાં લોકોનું ટોળું અને ફાયર બ્રિગેડ આવી ગઈ હતી. ખબર પડતા જ મોહન અને ભાવના પણ દોડતા આવી ગયા હતા. લોકોએ તરત કિશનને એ બાઈની પકડમાંથી છોડાવ્યો. આશ્ચર્યની વાત એ હતી કે છોકરાને આગની એક નાનકડી આંચ પણ નહોતી આવી. મોહન રડતો રડતો પોતાના છોકરાને વળગી પડ્યો. પછી એણે એ કામવાળીનો આભાર માનવા નીચે જોયું. ખાટલા પર પડેલી એ અધમુઈ કાયાના ચહેરા પરથી પેલા ચશ્મા અને સાડીનો પાલવ હટી ગયો હતો. મોહનના શ્વાસ અધર થઈ ગયા. એની આંખો ફાટી ગઈ. આ ગંગા નથી, આ તો મારી બા છે, જે બાને એ વૃદ્ધાશ્રમમાં સમજતો હતો. એ બાઈએ આજે ભસ્મીભૂત થઈને એના દીકરાનો જીવ બચાવ્યો હતો. તરત જ જીવીબાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બીજી બાજુ જ્યારે આગ ઓલવાઈ ગઈ ત્યારે મોહન પોતાના અડધા બળેલા રૂમમાં ગયો. ત્યાં એની નજર ટેબલ પર પડી. ચિઠ્ઠી પર પડી. ધ્રુજતા હાથે એણે વાંચવાનું શરૂ કર્યું. મોહન, મારા દીકરા જુગ જુગ જીવે. તે મને 30 દિવસ પછી લઈ જવાનો વાયદો કર્યો હતો, પણ તું ભૂલી ગયો એટલે હું પોતે જ આવી ગઈ. બા બનીને નહીં, પણ કામવાળી ગંગા બનીને. મને કચરા પોતા કરવાનું કોઈ દુઃખ નહોતું, કારણ કે મને રોજ તારું અને મારા નાનકડાનું મોઢું જોવા મળતું હતું. બેટા, તારી વહુ એના મોજશોખ માટે છોકરાને રોજ ઊંઘની દવા પાય છે. એને દવા નહીં, તમારા પ્રેમની જરૂર છે. અને હા દીકરા, કાલે રાત્રે મેં તારી અને વકીલની વાત સાંભળી લીધી હતી. હવે તારે મારો ખોટો મરણનો દાખલો નહીં કાઢવો પડે. હું કાયમ માટે જાઉં છું. તારી અભાગણી બા. કાગળ હાથમાંથી સરકી ગયો. મોહન માથું પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. હું દુનિયાનો સૌથી હલકટ દીકરો છું. એ પાગલની જેમ હોસ્પિટલ તરફ દોડ્યો. આઈસીયુની બહાર ડૉક્ટર ભાવનાને ખખડાવી રહ્યા હતા. શરમ કરો, આ છોકરાને તમે એટલી એવી દવા આપી હતી કે જો આ માડી તેને બહાર ન લાવ્યા હોત તો એ ઊંઘમાં જ સળગી ગયો હોત. આ માંડી 80% બળી ગયા છે, પણ એમણે છોકરા માટે પોતાને ઢાલ બનાવી દીધી. ભાવનાનો બધો જ અહંકાર આંસુ બનીને વહી રહ્યો હતો. મોહન રડતો રડતો અંદર ગયો અને જીવીબાના પગમાં પડી ગયો. બા, મને માફ કરી દો. આંખો ખોલો બા, તમારો મોહન આવ્યો છે. જીવીબાની પાપણો સહેજ હલી. એમના બળેલા ચહેરા પર એક આછો મલકાટ આવ્યો. એમણે બહુ મહેનતથી પૂછ્યું, મારો કિશન હેમખેમ તો છે ને? મોને રડતા રડતા માથું હલાવ્યું. હા બા, એને કંઈ નથી થયું. તમે સાજા થઈ જશો. આપણે બધા સાથે રહીશું. જીવીબાએ મોહનનો હાથ પકડ્યો અને છેલ્લો શ્વાસ લેતા ધીમા અવાજે કહ્યું, હવે તારે મારો ખોટો મરણનો દાખલો નહીં કરાવવો પડે અને
ત્યાં જ મશીનની લાઈન સીધી થઈ ગઈ. બાઈએ બા મોહનની ચીસથી આખી હોસ્પિટલ ગુંજી ઉઠી. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. સોનાના હાર ચડાવવાની અલ્હામાં મોહને એ હીરા જેવી જનેતાને કાયમ માટે ખોઈ દીધી હતી. મિત્રો, આ વાર્તા એક વાર્તા નથી, આજના સમાજનું કડવું સત્ય છે. માણસ ચાંદ પર પહોંચી ગયો, પણ પોતાના જ ઘરમાં બેઠેલા ઘરડા મા બાપના હૈયા સુધી પહોંચવાનો રસ્તો ભૂલી ગયો છે. યાદ રાખજો, દિલ પર લટકાવેલા ફોટાને સોનાનો હાર પહેરવા કરતા જીવતે જીવ મા બાપને આપેલો 2 ઘડીનો પ્રેમ 1000 ગણો કિંમતી છે. તમને શું લાગે છે, મોહન સાથે જે થયું તે યોગ્ય હતું? તમારો જવાબ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જય દ્વારકાધીશ.